ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજુલા ખાતે નવનિર્મિત મહાત્મા આરોગ્ય મંદિરના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ખૂબ જ સાદગીભર્યા અંદાજમાં માત્ર 2 કારના કાફલા સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ખાસ ચર્ચા જોવા મળી હતી। મુખ્યમંત્રીએ પોતાના કોન્વોયને ટૂંકો રાખીને સીધા લોકાર્પણ સ્થળે પહોંચતા સામાન્ય જનતા અને ઉપસ્થિત આગેવાનોમાં પ્રશંસા જગાવી હતી। સુરક્ષા દળ અને અન્ય 3 વાહનો સાથે મુખ્યમંત્રી હોસ્પિટલ પરિસરમાં પહોંચ્યા હતા। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર સંસ્થાગત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભરત સુતરિયા, હીરાભાઈ સોલંકી, મહેશ કસવાડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને હાસ્ય સાહિત્યકાર સોયરામ દવેની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આકર્ષણ બની હતી। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર મહેશ બારૈયા, જાફરાબાદ, અમરેલી।